તાજ સ્ટોરી જોવાનું છે. હાલો તાજ સ્ટોરી જોવાનું છે. તમે મેલડી માતાના મંદિરે દર્શન કરી લીધા છે. પિક્ચર કયું જોવાનું છે? હાલો કૃષ્ણ કે તો સદા સહાય દે લે હવે આપણે એની ટિકિટ આવે જોવું તારે જોઈએ એમ આપણે ટાટા ચાવી બારી પાસે તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ. અને પહેલાંના વ્લોગમાં તમે જોયું છે કે હું વડોદરાથી ભાવનગર ઉતર્યો હતો ને ભાવનગરથી મહુવા ગયો હતો. મહુવાથી પાછો આજે ભાવનગર આવ્યો છું. એનું કારણ છે કે ભાઈ આજે છે ને ભાઈ મામાના ઘરે છે વાસ્તુ, એટલે બીજા મામાના ઘરે અત્યારે આવ્યા હતા, ઉતર્યા હતા. કાલ સાંજના આવ્યા આમ તો ગણો ને. તો મસ્ત મજા નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. તો અહીંથી જવાનું છે મારે, કાવ્યાને ને મમ્મીને બીજા મામાના ઘરે. ચાલો જઈએ હવે, ગાડી કાઢીએ જલ્દી. आचमनीयं जलं समर्पयामि। चांदोने सूरज प्रगटावे दीवड़ा, चांदोने सूरज प्रगटावे दीवड़ा। એમને અત્યારે થઈ ગયો છે આપણો જમવાનો ટાઈમ ને અમે બધા આવી ગયા છીએ ભાઈ જમવા. તો અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે ને ત્યાં જવાનું છે. તો મિત્રો સીધો જમીને તો હું આવ્યો છું શુભમને લેવા, કારણ કે એનો ફોન આવ્યો. આશિકનો બીજા મારા માસીનો છોકરો છે ને, એ ભાવનગર છે, એનોય ફોન આવેલો છે. તો અત્યારે તો મામાના ઘરે વાસ્તુ છે ને મમ્મીને કાવ્યને ઉતારી દીધા છે ને જઈએ છીએ હવે અમે ગામમાં. પિક્ચર જોવું છે. આ બધા બે કે લાલો જોવું. લાલોજી હું જોઈને આવ્યો છું કાલ કે પ્રમદી, અને મેં કીધું તાજ સ્ટોરી જોવું એમ. હવે જોઈ છીએ કોણ કયું પિક્ચર જોવું ને બાકી ગામમાં તો જવાનું છે. તાજ સ્ટોરી જ જોવાનું છે. લાલો તાજ સ્ટોરી જોવાનું છે. તમારે બેન લાલો જોવો, તમે બે લાલો જોવા જાજો, બાકી તાજ સ્ટોરી જોવાનું છે. પીવા દે પાણી પીવો. ઘા કરી દીધી બોટલ. એ સાલા નહીં, પીવાનું પાણી છે, પડેલું પડેલું પીવાનું પાણી છે યાર. મોંઘું આવે. કેદારનાથ ગયો હોય ને ઘા કર્યું ને તને ઘા કરી દઉં. ત્યાં પાણીનો ભાવ ખબર જ હશે ઓલરેડી તમને. તો ચાલો ભાઈ માસીના છોકરાને લેવા જઈએ પેલા આપણે. તો ચાલો. A few moments later. ભાઈ અમે છે ને માસીના છોકરાને ડાયરેક્ટલી લઈને આવ્યા હતા મેલડી માતાના મંદિરે. દર્શન કરી લીધા છે. હવે ક્યાં જવું છે? હવે જવી નાની ઘર બાજુ. પિક્ચર કયું જોવાનું છે? લાલો કૃષ્ણ કે તો સદા સહાય દે લે હું તાર સ્ટોરીની વાત જોઈને મેં તો આ બે ને લાલો જોવાનું છે. આપણે તાર સ્ટોરી જોવાની છે. હું લાલો જોઈ આવ્યો છું. એમાં ઘટે જ ના. તો જોઈએ આપણે એની ટિકિટ આવે જોવું તારે જોઈએ કેમ? જોઈએ તો જોઈ. તો હાલો ભાઈ જઈએ અમે પેલા મોલમાં જઈ. મારે જવું છે આને ખબર છે ને તને ખબર છે મારી સટકી ભાવનગરની હસ્તી રહી ને. લાલો તો આપણે જોયો છે પણ તું કે જોવા જાવ્યો છે. હાલે લઈ લે હું ઘરે જાવ. હા તો નીકળ, કાંઈ કામ નથી. કાંઈ વાંધો નહીં. તો ફેમિલી અત્યારે તો આવ્યા છીએ ભાઈ અમે હિમાલય મોલ આવ્યા. આ ભાઈ છે ને બોડી લોશન લીધું. એ કે હું ડીકી મૂકી આવું પછી આપણે ઉપર જાય. એ ભલે જાતો આપણે હાલ ટાટા ચાવી બારી પાસે નથી. તારે આવું હોય તો ભાઈ લેવા તો જાવો જ પીડો. એ સામે ઊભો જ છે જો હજી નહીં આવે. મનાવો રિહાઈ ગયો બિચારો. હાલે ભાઈ ગાડીને જાવી જા. ફરાર જલ્દી ફરાર હો. 2 મિનિટમાં 2 મિનિટનો ટાઈમ આપું. જલ્દી ગો. એને છે ને અમારે ખોટું લાગી જાય. અમને પાછું એમ કે અમારી મસ્તી કરજો. લાગી ગયું ખોટું. હે હા શું ખોટું જ નથી લાગ્યું? તું જ કે લાગે થોડું ઘણું લાગે છે. કાંઈ નહીં. તો ભાઈ અમે તને એમ નહોતું કીધું? હા તો વાંચ તો આવે. અરે સ્પ્રે સાઈટો ને જોડીઓ માલી મફતનો એની સ્મેલ આવે છે. અરે મેં સાઈટો પણ આપણે છે ને અમુક ખારા સ્પ્રે હોય ને એ જ છાંટીએ, બાકી આની જેવા. અત્યારે અમે આવ્યા છીએ ભાઈ ગેમ ઝોનમાં, અને મારે છે ને આમાં જવાની ઈચ્છા અહીંથી
મારે હું લાલો નહીં સોરી તાજ જોઈ લે ને પ્લસ મારે છે ને ગાડી હાંકવી છે. બીજું કોઈ હારે આવે એમ છે? બોલો તું આવી આમાં હાંકવા? મારે હાંકવી છે. હા કોને ખબર જવા દે તો ઠીક છે, બાકી આમાં જવાનું છે આપણે ફાઇનલ છે. times have I told you कि नहीं ना लोई थी. ખોટી ચરબી ચડી જાય ને કલર કરે છે. The next day. તો ગુડ મોર્નિંગ ફેમિલી ભાઈ. તો કાલ રાતે તો અમે છે ને ભાઈ નહીં તાજ સ્ટોરી કે નહીં લાલો બે માં એક પિક્ચર જોવા નહોતા ગયા ને જાણ્યા ટોલી પિક્ચર જોવા ગયા હતા ને આખા પિક્ચરમાં તો છે ને ભાઈ મને એટલી ઊંઘ જ આવતી હતી અને હું સૂઈ ગયો હતો. એટલે કેલું છેલ્લે પિંજરામાં પોપટ બોલે એ વાળું ગીત આવ્યું ને તો મારી ઊંઘ ઉડી. બાકી સ્ટાર્ટિંગમાં 15 થી 20 મિનિટ આપણે મૂવી જોયું ને પછી હું સૂઈ જ ગયો હતો. મામાનો છોકરો, માસીનો છોકરો અને મામાનો છોકરા અને ફ્રેન્ડ હતો, અમે 4 જણા ગયા હતા. અને પિક્ચર મને એટલું બધું કઈ બહુ ખાસ લાગ્યું નહીં ને આવી ગયા હતા ભાઈ સીધા મોવા. કારણ કે કાલ રાત્રે પિક્ચર પૂરું થયું પછી ફોનમાં ચાર્જર નહોતું ને સીધી હતી મોવાની બસ, એટલા માટે તો આવી ગયા છે સીધા મોવા. ને કાવ્યાબેન તો અત્યારે છે ને આવતા ભૂઈ જ ગયા છે કારણ કે થાકી ગઈ છે ને સવારની એમ તો ઘણું સૂતી છે. કાલ રાતની બસમાં સૂઈ ગઈ હતી ને અત્યારે સૂતી છે. તો ફેમિલી વાત કરું ને તો કાલે જ તે પાછી સીધી આપણી એક્ઝામ છે, યુનિવર્સિટીના એક્ઝામ થઈ ગયા છે ચાલુ. કાલે એક્ઝામ છે અને આજે હું ભાવનગરથી આવ્યો છું ને આ બધું જો હોલ ટિકિટ ને મેં બધા મટીરિયલ બહાર કાઢી લીધા છે કારણ કે આજે છે ને ભાઈ પ્રેક્ટિસ કરવી પડશે. કાલે છે થિયરીનું પેપર, પરમ દિવસ છે એકાઉન્ટનું પેપર અને એકાઉન્ટ પછી મેનેજમેન્ટ એકાઉન્ટ પછી ટેક્સેશન, ટૂંકમાં 4 એકાઉન્ટ ને 2 થિયરી વિષય આવે એના પેપર છે. બાકી કાલે તો છે ને ભાઈ ભાવનગરમાં અમે ઓલમોસ્ટ પિક્ચર જોવો તો રાત્રે જ ગયા હતા. બાકી મોલમાં જે શુભમ મારે મસ્તી કરી છે, શુભમભાઈને આમ ખોટું લાગી ગયું તો આમ મસ્તીમાં કાઢતો હતો પણ એને એક બીજા ભાઈનો ફોન આવતો હતો, મિત્રનો ભાઈબંધનો, ઈ યારે અણી કાઢતો હતો ને અમે યારે અણી કાઢતા હતા. બટમાં ટૂંકમાં બધું મિક્સ છે. હું મારા માસીનો છોકરો ભેગા થયા ને એટલે એની મસ્તી કરી ને મજા આવી ગઈ. અને આવી ગયા છે ભાઈ આજે આપણે ભાવનગર ને ભાઈ વાત કરું ને મેં ગયા હતા ક્યારે કહું, હું જે દી ભાવનગર ગયો ને તે દી રાત્રે અમે ક્રિકેટ રમવા ગયા હતા ને ભાઈ મસ્ત મજાનો પડ્યો છું અને આખું કાંઈ શરીર દુખે છે, હાથ બારું પગે દુખે છે. એટલે રન કરતો હતો, દોડતો હતો, રનિંગ કરતો એટલે દોડવું પડે, ફિલ્ડિંગમાં તો ફિલ્ડિંગમાં દોડવું પડે. પછી એક વખત મસ્તીનો પગ સ્લીપ ખાઈ ગયો ને પડ્યો છું ત્યારનું આખું શરીર છે ને બહુ એટલે બહુ દુખે છે. અને બાકી તો ભાઈ કાલથી એક્ઝામ થઈ જશે આપણી ચાલુ, તો કાંઈ નહીં, હું કન્ટિન્યુ આજે પાછો રિકવર કરવા બેસી જાઉં છું બધું. ને બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે. તે સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.